દાખલા નંબર 6 બે વિધેયો f n થી z છે વિધેય f n થી z અને વિધેય g z થી z છે એવા આના બે ઉદાહરણ આપવાના છે વિધેય f અને g ના ઉદાહરણ આપવાના છે જેથી કરીને ગોફ g f એક એક હોય ગોફ એક એક હોય પરંતુ g એક એક ના હોય f નો પ્રદેશ અને સપ્રદેશ આ રીતે લઈશું n થી z વિધેય g નો પ્રદેશ z અને સપ્રદેશ z લઈશું ગોફ એક એક થવો જોઈએ પરંતુ g એક એક ના થવું જોઈએ એક એક ના હોય તેવા આપણે ઉદાહરણ આપવાના છે અહીંયા સૂત્રની અંદર લખ્યું છે કે fx x લઈશું અને gx mod of x લઈશું ઓકે અહીંયા તો સૂત્રની અંદર લખેલું છે પરંતુ પરીક્ષાની અંદર એક્ઝામની અંદર આ કદાચ આ સૂત્ર ના પણ લખેલું હોય આ સૂત્ર કદાચ ના પણ લખેલું હોય તો અહીંયા આપણે યાદ રાખવું પડશે આ દાખલામાં કે fx આપણે x લઈશું fx x લઈએ તો વિધેય અને gx mod of x લઈએ gx આપણે g વિધેય સમજો વિધેય g એક એક ના હોય એવું લેવાનું છે એક એક ના હોય એવું લેવાનું છે કે gx mod of x લેશો x ની કિંમત z માંથી લેવાની છે -2 નો જવાબ કેટલો આવે +2 આવે mod of x એટલે +2 નો જવાબ પણ +2 થઈ જશે એક એક નહીં થાય અનેક એક થઈ જશે આ વિધેય અનેક એક થઈ જશે ઓકે એક એક નથી આપણે એવું બતાવવાનું છે ઓકે તો આપણે સૌપ્રથમ લઈશું ધારો કે f n થી z fx x આપણને ઓકે અહીંયા વિધેય f ના પ્રદેશની વાત કરીએ તો n છે અને વિધેય f ના વિસ્તારની rf લઈશું z ઓકે એ પ્રમાણે વિધેય g લઈએ ધારો કે g z થી z g z થી z gx લઈશું mod of x ઓકે તો વિધેય g નો પ્રદેશ dg is equal to z અને rg is equal to શું થઈ જશે z ઓકે હવે અહીંયા વિધેય g સ્પષ્ટ વસ્તુ છે કે એક એક નથી gx mod of x છે z થી z નું વિધેય છે વિધેય g z થી z નું વિધેય છે z થી z નું વિધેય છે -2 નો જવાબ +2 આવશે mod of x એટલે ને +2 નો જવાબ પણ કેટલો આવશે +2 જ આવશે એટલે લખીશું અહીં g એક એક નથી એક એક વિધેય નથી ઓકે હવે આપણે ગોફની વાત કરીશું GOF ની તો પહેલા GOF મળે કે ના મળે એની વાત કરીએ GOF મળે કે ના મળે તો GOF ક્યારે મળે પહેલા RD લખીશું RD G આગળ તો પાછળ મોકલીએ અને F પાછળ તો આગળ લઈએ RF સબસેટ બીજી થવું જોઈએ RF બરાબર z છે અને dg બરાબર પણ z છે ઇક્વલ ટુ છે એટલે કે સબસેટ થાય ઓકે તો RF સબસેટ dg હોવાથી GOF મળે ઓકે હવે GOF મળતું હોય તો એનો પ્રદેશ અને સપ્રદેશ લખીશું ઓકે તો પહેલા પાછળ f તો વિધેય f લખીશું આગળ લખીશું f n થી z અને g આગળ છે તો પાછળ લખીશું z થી z તો આ રીતે તો GOF થઈ જશે n થી z ઓકે હવે આપણે GOF શોધીએ GOF x આપણે ચલો શોધીશું GOF x is equal to g of mod of x is g of mod of x okay
fx બરાબર શું છે x જ છે fx બરાબર તો x ઓકે તો વિધેય gx આવે gx બરાબર શું છે gx બરાબર છે mod of x gx બરાબર છે mod of x હવે સમજો x ની કિંમત ક્યાંથી લેવાની છે x ની કિંમત n માંથી લેવાની છે x ની કિંમત ક્યાંથી આપણે લઈશું n માંથી એટલે કે ધન જ હશે ધન પૂર્ણાંક હશે x ની કિંમત જો ધન પૂર્ણાંક હોય તો mod of x બરાબર શું થાય x જ થશે કારણ કે આપણે લખીશું કારણ કે x belongs to capital N x ની કિંમત n માંથી છે x belongs to capital N હોય તો mod of x બરાબર થઈ જશે +x mod of x બરાબર +x ઓકે તો gop x કેવો સાબિત થયું gop x આપણે કેવું વિધેય સાબિત થયું તદે વિધેય ઓકે તો તદે વિધેય છે એટલે કે કેવું થઈ ગયું એક એક વિધેય કહેવાશે ઓકે તદે વિધેય છે એટલે કે એક એક વિધેય થઈ જશે અથવા બીજી રીતે સમજીએ તો આ રીતે m થી z આ રીતે 1 2 3 4 આ પ્રમાણે z છે એટલે કે આ રીતે -2 -1 0 1 2 આ પ્રમાણે -2 -1 0 1 2 3 4 x નો જવાબ x પ્રદેશ n છે સપ્રદેશ z છે એકનો જવાબ કેટલો આવે 1 આવે બે નો જવાબ 2 આવે ત્રણ નો જવાબ 3 આવે ચાર નો જવાબ 4 આવે આ પ્રમાણે ઓકે તો વિધેય GOF ગોપ કેવું છે એક એક વિધેય છે ઓકે લખીશું ત્યાર પર ગોપ એક એક વિધેય છે એક વિધેય છે એટલે કે આપણે એવું કહી શકીએ કે ગોપ એક છે પરંતુ g એક નથી ઓકે આમ અહીં ગોપ એક છે ગોપ વિધેય ગોપ એક છે વિધેય ગોપ એક છે પરંતુ વિધેય g એક નથી વિધેય g એક નથી દાખલા નંબર 7 બે વિધેય f n થી n વિધેય f n થી n વિધેય g પણ n થી n લઈશું એવા ઉદાહરણ આપવાના છે કે જેથી કરીને GOF વ્યાપ્ત હોય પરંતુ f વ્યાપ્ત ના હોય f વ્યાપ્ત ના થવું જોઈએ ગોપ વ્યાપ્ત થવું જોઈએ ઓકે અહીંયા આપણે સૂચકની અંદર વિધેય કઈ દીધા છે fx બરાબર x + 1 લઈશું અને gx બરાબર બે વિકલ્પ લઈશું gx બરાબર 1 લઈશું ક્યારે x ની કિંમત 1 હોય ત્યારે x ની કિંમત 1 હોય તો gx બરાબર 1 અને x ની કિંમત 1 થી વધુ હોય ગ્રેટર ધેન 1 હોય તો gx બરાબર લઈશું x - 1 સમજો gx નો પ્રદેશ કેટલો છે n છે એટલે કે એની કિંમતો કેટલી હોય થી શરૂઆત થાય 1 હોય 2 હોય 3 હોય 1 હોય તો 1 લઈશું અને 1 થી મોટી હશે તો આ પ્રમાણે gx બરાબર લઈશું x - 1 1 થી નાની તો શક્ય જ નથી પ્રદેશ n છે એટલે અહીંયા આપણે બીજી વસ્તુ કહું સૂચન અહીંયા લખેલું છે ઓકે એક્ઝામ ની અંદર લખી એવું કંઈ જરૂરી નથી તો આપણે આ બંને વિધેય તમારે યાદ રાખવા પડશે ગોપ વ્યાપ્ત હોય પરંતુ g f વ્યાપ્ત ના હોય તેના માટે આ બે વિધેય યાદ રાખવા પડે આપણે fx બરાબર x + 1 લેવાનું fx બરાબર x + 1 ને gx બરાબર લઈશું 1 x બરાબર 1 માટે અને x ગ્રેટર ધેન 1 માટે gx બરાબર x - 1 લઈશું ઓકે તો અહીંયા આપણે લઈશું ધારો કે f n થી n fx બરાબર x + 1 fx બરાબર x + 1 તો અહીંયા લખીશું df n પ્રદેશ વિધેયનો પ્રદેશ n અને rf બરાબર પણ ઓકે
હવે વિધેય f વ્યાપ્ત ના હોય એની વાત કરી છે. ઓકે, વિધેય f વ્યાપ્ત ના હોય એની. તો વિધેય f વ્યાપ્ત છે કે નહીં એની આપણે ચર્ચા કરીએ. ઓકે, તો વિધેય f n થી n, વિધેય f n થી n, n ની અંદર ઘટકો હશે 2 3 4 આ રીતે. અહીંયા પણ એ પ્રમાણે 1 2 3 4 5 આ રીતે. fx શું છે અંદર એક મૂકો તો એકનો જવાબ કેટલો આવે 1 1 એટલે 2. ટૂંકમાં જે હશે એનાથી વધારે જવાબ. 1 નો જવાબ 2 આવે, 2 નો જવાબ 3 આવશે, 3 નો જવાબ 4 આવશે, 4 નો જવાબ 5 આવશે, 5 નો જવાબ 6 આવશે. અહીંયા ચેક કરો એક કિંમત પડી રહેશે. અહીંયા જે છે એક પડી રહેશે. અહીંયા એક વિસ્તારની અંદર આવશે નહીં. તો અહીંયા લખીશું અહીં વિસ્તાર બરાબર શું થઈ જશે n - 1. એક નહીં આવે. ઓકે, નોટ ઇક્વલ ટુ n, નોટ ઇક્વલ ટુ n. એક આની કિંમત ના આવતી હોય તો પણ વિધેય f વ્યાપ્ત ના કહેવાય. therefore લખીશું therefore f એ વ્યાપ્ત વિધેય નથી. f એ વ્યાપ્ત વિધેય નથી. ઓકે, હવે વિધેય g ની વાત કરીએ આપણે. વિધેય g ની વાત કરીશું. તો વિધેય g ધારીશું. ધારો કે g, વિધેય g n થી n, વિધેય g n થી n, gx બરાબર લઈશું. gx બરાબર આપણે લઈશું આ રીતે x - 1 x greater than 1, gx બરાબર 1 x equal to 1. ઓકે, આ પ્રમાણે. તો વિધેય g નો પ્રદેશ dg equal to n અને rf equal to પણ n લઈશું. ઓકે, rf equal to પણ n લઈશું. હવે ધ્યાન આપજો, આપણે સાબિત શું કરવાનું છે? f વ્યાપ્ત ના હોય પરંતુ ગોફ વ્યાપ્ત હોય. ગોફ વ્યાપ્ત બતાવવાનું છે. વિધેય g વ્યાપ્ત છે કે નથી એની કોઈ ચોખવટ કરવાની જરૂર નથી. સમજો, રકમમાં એમ કહ્યું છે કે f વ્યાપ્ત ના હોવું જોઈએ. ચલો એ બતાવી દીધું. પરંતુ ગોફ વ્યાપ્ત હોય. વિધેય g વ્યાપ્ત હોય ના હોય એની કોઈ ચર્ચા કરવાની નથી. એટલે કે g માં બસ આ વિધેય g વ્યાપ્ત થાય છે કે નથી થતું આપણે એની કોઈ ચર્ચા કરીશું નહીં. ઓકે, હવે આપણે ગોફની વાત કરીશું. તો ગોફ ક્યારે મળે? તો આ રીતે f તો આગળ f, g તો પાછળ g, rf સબસેટ dg થવું જોઈએ. તો rf બરાબર n અને સોરી rd, rf સબસેટ dg, rf બરાબર n અહીંયા સોરી અહીંયા rg આવશે, rg. તો rf એટલે કે n છે અને dg બરાબર પણ n છે. એટલે કે rf સબસેટ dg થતું હોવાથી ગોફ મળશે. લખીશું અહીં rf સબસેટ dg હોવાથી ગોફ મળે. લખીશું ગોફ મળે. ઓકે, હવે ગોફની અંદર વિધેય f પાછળ છે તો સૌપ્રથમ લખીશું f, આગળ લખીશું f n થી n લખીશું. ઓકે, અને g પણ કેવું છે n થી n. ઓકે, g પણ કેવું છે n થી n. તો ગોફનો પ્રદેશ સપ્રદેશ થઈ જશે n થી n. ઓકે, આ પ્રમાણે ગોફનો પ્રદેશ અને સપ્રદેશ થઈ જશે n થી n. તો ગોફ થઈ જશે n થી n. ઓકે, હવે ગોફ x બરાબર લખીશું ગોફ x equal to g of fx. અથવા ચલો આ વસ્તુ આપણે અહીંયા લખીએ. ચલો અહીંયા લખીશું f n થી n, n g n થી n, g n થી n. therefore gof n થી n, હવે લખીશું gof x is equal to
g of fx ગોળનો પ્રદેશ અને સપ્રદેશ બંને n થી n છે ઓકે આ પ્રમાણે તો વિધેય fx લઈશું fx બરાબર શું છે x + 1 છે આ છે x + 1 ઓકે હવે વિધેય g આવ્યું તો વિધેય g ની અંદર જઈએ તો વિધેય g ની અંદર બે વિકલ્પો પડે છે અંદર x ની કિંમત જો 1 હોય તો જવાબ શું આવે gx = 1 આવે પણ જો અંદર x ની કિંમત 1 થી મોટી હોય તો gx = x - 1 એટલે કે x માંથી ઓછો કરી દઈશું તો અહીંયા વિધેય g ઓફ છે x + 1 તો x + 1 ની કિંમત ચેક કરીશું કેવી છે x + 1 ની કિંમત કેવી છે 1 છે કે 1 થી મોટી તો ચેક કરો x ની કિંમત અહીંયા belongs to n છે x ની કિંમત કેવી છે belongs to n છે એટલે કે x + 1 કેવો હોય 1 થી મોટો જ હોય કારણ કે belongs to n માં ઓછામાં ઓછી કિંમત કેટલી આવે 1 આવે નાનામાં નાની કિંમત પણ તમે લેશો તો પણ જવાબ કેટલો આવવાનો છે 2 આવવાનો ઓકે એટલે કે x + 1 કેવો છે ગ્રેટર ધેન 1 છે ને ગ્રેટર ધેન 1 હોય અંદરની કિંમત જો ગ્રેટર ધેન 1 હોય તો આ તરફ જઈશું અંદર x હોય તો x માંથી એક બાદ કરી દઈશું એ પ્રમાણે અંદર જે હોય એમાંથી એક બાદ કરવાના રહે તો x + 1 હોય તો x + 1 માંથી એક બાદ કરવાના આ રીતે gx = x - 1 તો g of x + 1 કેટલો થશે x ની જગ્યાએ x + 1 મૂકવાના આ પ્રમાણે તો x થઈ જશે ઓકે 3 = x તો અહીંયા લખીશું કારણ કે x belongs to n હોય તો x + 1 ગ્રેટર ધેન શું થશે ગ્રેટર ધેન 1 થાય x belongs to n હોય તો x + 1 શું થઈ જશે ગ્રેટર ધેન 1 અને અંદરની કિંમત 1 થી વધુ હોય તો વિધેય બરાબર લઈશું x - 1 x + 1 હોય તો x + 1 - 1 એ પ્રમાણે ઓકે તો gOf x બરાબર આવે જવાબ આવે x તદે વિધેય થઈ ગયું n થી n નો વિધેય છે ઓકે n થી n નો વિધેય છે આ પ્રમાણે એકનો જવાબ આવશે 2 નો જવાબ આવશે 2 3 નો જવાબ આવશે 3 આ રીતે એટલે કે ગોફ વ્યાપ્ત થઈ જશે ચેક કરો ગોફ તો થઈ જશે વ્યાપ્ત થઈ જશે therefore અહીં ગોફ વ્યાપ્ત વિધેય છે therefore ગોફ વ્યાપ્ત વિધેય છે ઓકે અહીં ચેક કરો ગોફ વ્યાપ્ત થાય છે પરંતુ f વ્યાપ્ત થતું નથી ઓકે આ અહીં ગોફ વ્યાપ્ત વિધેય છે પરંતુ f વ્યાપ્ત વિધેય નથી દાખલા નંબર 8 કેપિટલ X એ આપેલ અરિક્ત ગણ છે x ના તમામ ઉપગણોનો ગણ px છે x ના તમામ ઉપગણોનો ગણ થઈ જશે px ઓકે px માં સંબંધ આ પ્રમાણે વ્યાખ્યાયિત છે px ના ઉપગણો a અને b અહીંયા કીધું છે કે અહીંયા આપણે px ની અંદર બધા સમય જતા હશે આ દાખલા પૂરતા px એ શું છે સાર્વત્રિક ગણ ખ્યાલ આવ્યો સાર્વત્રિક ગણ ટૂંકમાં આ પ્રમાણે ક્યારે લખેલું હોય px ને હંમેશા આપણે એક્ઝામ્પલ ની અંદર સાર્વત્રિક ગણ તરીકે લઈશું આપણે પછી ગમે તેટલા ગણ વિચારીએ a b c d બધા px ની અંદર સમાઈ જશે એ પ્રમાણે ઓકે હવે px ના ઉપગણો a અને b માટે a સબસેટ b થતું હોય તો જ
સંબંધ R માન્ય કહેવાશે. ખ્યાલ આવ્યો? કોઈ પણ બે ગણ વચ્ચે સંબંધ ક્યારે કહેવાશે? કોઈ પણ બે ગણ વચ્ચે અહીંયા સંબંધ R ક્યારે કહેવાશે? A સબસેટ B થતું હોવું જોઈએ. આગળનો જે ગણ છે એ આ પાછળના ગણમાં સમય જતો હોવો જોઈએ. આવું થતું હશે તો સંબંધ R એના ઉપર વ્યાખ્યાયિત છે એ પ્રમાણે લઈશું. હવે પૂછ્યું છે કે શું R એ px પર સામ્ય સંબંધ છે? તમારા જવાબનું સમર્થન કરો એટલે કે કારણ આપવાનું છે. અહીંયા લખીશું, અહીંયા આપણે લખીશું x px એ x ના તમામ ઉપગણોનો ગણ છે. px એ x ના તમામ ઉપગણોનો ગણ છે. ઓકે, એટલે અહીંયા જેટલા ગણ વિચારીશું બધા px ની અંદર સમાઈ જશે. હવે સંબંધ કોના પર વ્યાખ્યાયિત છે આપણે એની વાત કરીએ. ઓકે, ત્યાં લખીશું પ્રત્યેક AB belongs to અથવા ચલો આ રીતે AB belongs to px ઉપર હોવા જોઈએ. AB belongs to px માટે A સબસેટ B હશે. A સબસેટ B થતો હશે તો અને તો જ સંબંધ R વ્યાખ્યાયિત છે આપણે એવું કહીશું. ગણ એ ગણ B ની અંદર સમય જતો હશે, ગણ એ ગણ B ની અંદર સમય જતો હશે તો જ સંબંધ R એના પર વ્યાખ્યાયિત છે આપણે એવું કહીશું. કે સામ્ય સંબંધની આપણે વાત કરવાની છે તો સૌપ્રથમ આપણે સ્વવાચક લઈશું. સ્વવાચક. ઓકે, સ્વવાચકમાં બંને ઘટકો આપણે સમાન લઈશું. ઓકે, આ રીતે એટલે કે A સબસેટ એ થતું હોવું જોઈએ. A સબસેટ એ થાય તો સ્વવાચક કહેવાય. એ તો આપણને ખબર છે કે કોઈ પણ ગણ પોતે પોતાનો તો ઉપગણ કહેવાય છે. એટલે કે A સબસેટ એ થાય, B સબસેટ B થાય. ઓકે, જે આપણે લખીશું પ્રત્યેક ગણ A belongs to px માટે. પ્રત્યેક ગણ એ કેપિટલ પ્રત્યેક ગણ એ belongs to px માટે A સબસેટ A. ઓકે, therefore A belongs to R. A સંબંધ R ની અંદર આવશે. therefore R એ સ્વવાચક છે. R એ સ્વવાચક છે. ઓકે, હવે બીજા નંબરે ચેક કરીશું સંમિત. બીજા નંબરે આપણે ચેક કરીશું સંમિત. તો સંમિત ની અંદર આ રીતે લઈશું, બે આપણે લઈશું પ્રત્યેક ગણ એ B belongs to px માટે. પ્રત્યેક ગણ એ B belongs to px માટે આપણે સૌપ્રથમ આપણે લઈશું AB belongs to R. AB belongs to R લઈશું. AB belongs to R એટલે એનો મતલબ થઈ ગયો A સબસેટ B છે. ઓકે, A B ની અંદર સમાઈ જાય. AB belongs to R એનો મતલબ એ થઈ ગયો કે આ જે સંબંધ છે એ શું થાય છે અથવા આ રીતે પણ લઈ શકાય. ઓકે, ચલો આ રીતે લઈએ આપણે AB belongs to R. હવે A સબસેટ B છે, સમજો A સબસેટ B. તો A સબસેટ B થાય તો B સબસેટ A થશે. આપણે સાબિત શું કરવાનું છે? BA belongs to R છે કે નહીં, આ રીતે belongs to R છે કે નહીં. તો BA belongs to R ક્યારે કહેવાય? આ કન્ડિશનનું પાલન થાય ત્યારે. આ રીતે B સબસેટ A થાય ત્યારે. A B ની અંદર સમાઈ જાય તો B A ની અંદર સમાય એવું જરૂરી નથી. ઓકે, તો આપણે લખીશું P ડોટ નોટ સબસેટ A. સમાય એવું જરૂરી નથી. તો આપણે લખીશું implies BA does not belongs to capital R. Okay, તો R એ લખીશું therefore R એ સંમિત નથી. અથવા ઓકે, ચલો આ રીતે આપણે રાખીએ R એ સંમિત નથી. હવે આપણે પારંપરિકની વાત કરીશું. પારંપરિકની આપણે વાત કરીએ તો પારંપરિકમાં આપણે ત્રણ ગણ લઈશું. પ્રત્યેક ગણ
પ્રત્યેક ગણ a b c belongs to px માંથી ઓકે સૌપ્રથમ તો લઈશું ab belongs to r અને bc belongs to r ab belongs to r લઈશું અને bc belongs to r લઈશું ઓકે એ સાબિત શું કરીશું ac belongs to r આપણે સાબિત કરીશું તો ab belongs to r मतलब કે a सबसेट b છે a सबसेट b છે અને bc belongs to r એટલે કે b सबसेट c છે હવે જો a b ની અંદર સમી જતો હોય ગણ એના તમામ સભ્યો ગણ b માં હોય અને ગણ b ના તમામ સભ્યો ગણ c માં હોય તો ગણ એના પણ તમામ સભ્યો ગણ c ની અંદર હશે સ્પષ્ટ વસ્તુ છે ઓકે કારણ કે ગણ a બરાબર લઈ લઈએ 2 ગણ b એ સબસેટ b થાય પ્રમાણે લઈએ તો આપણે રીતે લઈએ 2 3 અને ગણ c કેવી રીતે લઈશું b સબસેટ c થાય ગણ b ના તમામ સભ્યો સમજાય પ્રમાણે લઈએ તો ચેક કરો ગણ એના બધા સભ્યો c માં સમાઈ જશે તો અહીંયા લખીશું ધ્યાન કરો ab belongs to capital R અને bc belongs to capital R માટે AC belongs to capital R. Okay, AC belongs to capital R. Therefore, RA પારંપરિક છે. RA પારંપરિક છે. પારંપરિક થશે. સ્વવાચક છે, પારંપરિક છે પરંતુ સામ્ય નથી. એટલે કે આપણે કહીશું RA સામ્ય નહીં થાય. કેમ? કારણ કે સ્વવાચક થયો પારંપરિક પણ છે પરંતુ સામ્ય સંબંધ નથી એના માટે. हाँ RA px पर साम्य संबंध નથી દાખલા નંબર 9 જોઈએ આપેલ રિક્ત ગણ x નો ઘાત ગણ px છે x નો ઘાત ગણ એટલે કે x ના ગણનો ગણ px છે ઓકે હવે સ્ટાર લઈએ px ક્રોસ px થી px એટલે કે સ્ટાર દ્વિતીય સ્ટારનો પ્રદેશ px ક્રોસ px છે અને એનો સહપ્રદેશ px છે a સ્ટાર b બરાબર છે a છેદ b a સ્ટાર b બરાબર લઈશું a છેદ b સાબિત કરવાનું છે કે x એ આ દ્વિક ક્રિયા માટે તટસ્થ ઘટક છે x એ આ દ્વિક ક્રિયા માટે તટસ્થ ઘટક છે અને દ્વિક ક્રિયા સ્થાનને સાપેક્ષ px માં કેવળ x જ વ્યસ્ત સંપન્ન છે દ્વિક ક્રિયા સ્થાનને સાપેક્ષ px માં માત્ર x જ વ્યસ્ત સંપન્ન છે ઓકે તટસ્થ ઘટક પહેલા સાબિત કરવાનો છે x અને x જ વ્યસ્ત સંપન્ન છે એટલે કે માત્ર x નો જ વ્યસ્ત ઘટક મળે છે આપણે એવું સાબિત કરવાનું છે હવે ધ્યાન આપજો અહીંયા x શું લઈશું આપણે x એ સાર્વત્રિક ગણ થઈ જશે સમજો x શું થઈ જશે સાર્વત્રિક ગણ તરીકે આપણે લઈશું કોઈ પણ ધારો કે ગણ u ની વાત કરી હોય તો u ને સાર્વત્રિક ગણ તરીકે લઈશું આ બધા એક્ઝામ્પલ ની અંદર આજે આપતો હશે ગણ x એ સાર્વત્રિક થઈ જશે સાર્વત્રિક મતલબ કે આ દાખલા પૂરતા આપણે પછી જેટલા ગણ વિચારીએ a વિચારીએ b વિચારીએ c વિચારીએ વગેરે વગેરે આ બધા ગણ x ની અંદર સમાઈ જતા હશે ઓકે તો અહીંયા લખીશું સ્ટાર અહીં પહેલા લખીશું અહીં અરિક્ત ગણ x નો ઘાત ગણ px છે સ્ટાર નો આપણે પ્રદેશ આ રીતે દ્વિક ક્રિયા પર વ્યાખ્યાયિત કરીશું px ક્રોસ px થી px a star b equal to a છેદ b a star b equal to a છેદ b હવે આપણે પહેલા તો તટસ્થ ઘટક લઈશું ઓકે તો પહેલા તટસ્થ ઘટક આપણે વાત કરીએ ધારો કે સ્ટાર નો તટસ્થ ઘટક e છે સ્ટાર નો તટસ્થ ઘટક e છે
તો તટસ્થ ઘટકની વ્યાખ્યા પ્રમાણે શું થશે a સ્ટાર e is equal to a થશે is equal to e cross a. ઓકે આ રીતે થાય. તટસ્થ ઘટક પર તો આપણે કરતા હતા આ રીતે a સ્ટાર e બરાબર a અને e સ્ટાર a બરાબર પણ a લેતા હતા. તો અહીંયા આપણે ગણ ઉપરની વાત વાળી કેપિટલ લેવાનું. કેપિટલ લઈશું a સ્ટાર e બરાબર પણ a અને e સ્ટાર a બરાબર પણ કેપિટલ e. તો આપણે આ રીતે લખી શકીએ a સ્ટાર e બરાબર e સ્ટાર a બરાબર a. હવે સ્ટાર ની જગ્યાએ આપણે શું મૂકીશું? સ્ટાર ની જગ્યાએ આપણે છેદ મૂકવાનું. તો a સ્ટાર e is equal to a is equal to e સ્ટાર a આ પ્રમાણે. હવે તમે જાતે વિચારો આ કોના માટે સત્ય આવશે? એ ગણ a અને e નો આપણે છેદ ગણ લઈશું તો જવાબ એ આવવો જોઈએ. ગણ અહીંયા પણ સેમ વસ્તુ a અને e નો છેદ ગણ એ તો ગણ આવવો જોઈએ. તમને પહેલા તો ચલો અહીં થશે. તમને પહેલા તો અહીંયા કહી છે કે ચલો e બરાબર તમે a લઈ લો. e બરાબર તમે a લો તો થઈ જાય. a છેદ e બરાબર શું થઈ જાય? e ની જગ્યાએ a મૂકીએ તો એ આવી ગયું. અહીંયા પણ સેમ રીતે થઈ જશે. ઓકે e ની જગ્યાએ આપણે લઈએ તો આ રીતે આવી જશે. તમને પહેલી નજરે એમ લાગશે કે e બરાબર આપણે a લઈ લીધી. ઓકે પણ ધ્યાન આપજો e શું છે? e શું છે? તટસ્થ ઘટક. e શું છે? તટસ્થ ઘટક. તટસ્થ ઘટક બદલાતો હોવો જોઈએ નહીં. આ તો આપણે ચલો ગણ a ની વાત કરી છે. ગણ a ની વાત કરીએ પણ ચલો આપણે ગણ b ની વાત કરીએ તો શું થાય? ગણ આપણે b ની વાત કરીએ તો e સ્ટાર b બરાબર પછી b થવું જોઈએ. અહીંયા શું થવું જોઈએ? b થવું જોઈએ. તો અહીંયા b છેદ e બરાબર a છેદ b બરાબર b આવવું જોઈએ. તો પછી અહીંયા વિચારો અહીંયા e બરાબર પછી કેટલા થાય? અહીંયા e બરાબર કેટલા થાય? b અને e નો છેદ b થવો જોઈએ. b અને અહીંયા પણ e નો છેદ b થવો જોઈએ. તો અહીંયા e બરાબર શું થઈ જશે? b થઈ જશે. e બરાબર શું થઈ જશે? b થઈ જશે. એ પ્રમાણે c ગણ c માટે તમે વિચારશો આ રીતે તો પછી e બરાબર c થઈ જશે. ટૂંકમાં અહીંયા તો શું થઈ જશે? તમે ગણ બદલશો a લેશો તો e બરાબર a આવે. b માટે વિચારો તો e બરાબર b આવશે. c માટે વિચારો તો e બરાબર c આવે. આવું થશે. તટસ્થ ઘટક અહીંયા તો બદલાશે પણ તટસ્થ ઘટક બદલાતો હોવો જોઈએ નહીં. એટલે કે અહીંયા e બરાબર a નહીં લઈએ. e બરાબર a નહીં તો પછી ચલો બીજો કયો ગણ માટે આનું પાલન થશે? તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની. છેદ હોય કે છેદ અને યોગ માટે. છેદ અને યોગ માટે તટસ્થ ઘટક આ બેમાંથી કોઈ હશે. કાં તો phi હશે અથવા સાર્વત્રિક ગણ હશે. કાં તો શું હશે? સાર્વત્રિક ગણ. અહીંયા આપણે સાર્વત્રિક ગણ તરીકે અહીંયા x લઈશું. સાર્વત્રિક ગણ તરીકે x લઈશું. ઓકે અહીંયા દાખલા પૂરતા સાર્વત્રિક ગણ તરીકે શું લઈશું? x. આ બંનેમાંથી એક હશે. કાં તો phi કાં તો સાર્વત્રિક ગણ. હવે તમે જાતે વિચારો અહીંયા તમે phi લેશો તો આનું પાલન થશે કે સાર્વત્રિક ગણ લેશો તો પાલન થશે? આ બેમાંથી એક હશે. ચલો phi માટે વિચારીએ. e બરાબર phi જો phi બદલાય ના. phi એટલે ખાલી ગણ એટલે કે આ તટસ્થ ગણ તરીકે લઈ શકાય. phi ને તટસ્થ ગણ તરીકે લઈ શકાય કારણ કે phi એટલે ફિક્સ થઈ ગયું ખાલી ગણ છે. એ પ્રમાણે જે તે દાખલાની અંદર સાર્વત્રિક ગણને પણ તટસ્થ ઘટક તરીકે લઈ શકાય કારણ કે જે તે દાખલાની અંદર એક્ઝામ્પલ ની અંદર સાર્વત્રિક ગણ પણ ફિક્સ હોય. એ બદલાય નહીં. ઓકે તો ચલો અહીંયા પેલા phi વિચારીએ તો phi માટે પાલન થશે. જાતે વિચારો. e ની જગ્યાએ phi લઈએ તો આ પાલન થશે. e અને phi નો છેદ phi થશે. અહીંયા પણ phi થશે. ઓકે આપણે જવાબ કયો લાવવાનો છે? એ લાવવાનો છે. તો જવાબ એ નહીં થાય. phi તરીકે લેશો તો a છેદ phi બરાબર તો phi થાય. આપણે જવાબ એ લાવવાનો છે. ઓકે ચલો phi નથી તો પછી સાર્વત્રિક ગણ x લઈએ. તો સાર્વત્રિક ગણ x લઈએ. a છેદ x. x શું છે? સાર્વત્રિક ગણ. a સમય લેશે, b સમય લેશે, બધા સમય લેશે. તો x ની અંદર એ તો સમય જાય છે એટલે કે જવાબ કેટલો આવે? એ જ આવે. અહીંયા પણ સેમ વસ્તુ થઈ જશે. અહીંયા પણ સેમ ની વસ્તુ થઈ જશે. e છેદ એમાં પણ સેમ થશે. e ની જગ્યાએ x લઈએ એ તો x માં સમય જાય છે તો બંનેમાં કોમન ઘટકો એ જ આવે. ઓકે તો અહીંયા સ્પષ્ટ વસ્તુ છે. અહીંયા લખીશું
ઉપરોક્ત શરતનું પાલન ત્યારે જ થાય જ્યારે ચલો આ જે લખી દઈએ E બરાબર કેપિટલ X માટે જ ઉપરોક્ત શરતનું પાલન થાય છે ઓકે અહીંયા આપણે લખીશું અહીં x એ સાર્વત્રિક ગણ તરીકે લઈશું અહીં x ને સાર્વત્રિક ગણ તરીકે લઈશું ઓકે સાર્વત્રિક ગણ તરીકે x ને સાર્વત્રિક ગણ તરીકે લઈશું ઓકે એક બીજી નોંધ લખીશું E તટસ્થ ગણ હોવાથી તટસ્થ ઘટક હોવાથી E બરાબર એ લઈ શકાય નહીં ઓકે કન્ફ્યુઝન ના થાય એના માટે આપણે નોટ લખી દઈએ કારણ કે E તટસ્થ ઘટક છે એટલે કે E બરાબર એ ના લઈ શકાય કારણ કે એ તટસ્થ ઘટકની અંદર ના આવે હવે આપણે વ્યસ્ત ઘટકની વાત કરીએ ઓકે તો હવે આપણે લખીશું ધારો કે એનો વ્યસ્ત ઘટક b છે તો a સ્ટાર b બરાબર થઈ જશે e ઓકે a સ્ટાર b ની જગ્યાએ લઈશું a છેદ b બરાબર x હવે ધ્યાન આપજો a અને b નો છેદ કેટલો લાવવાનો છે a અને b નો છેદ x થશે x તો શું છે સમજો x શું છે સાર્વત્રિક ગણ ઓકે અને a અને b નો છેદ મતલબ બંનેના કોમન ઘટકો લઈશું આપણે a માં હોય અને b માં હોય a માં હોય અને b માં હોય એવા ઘટકો નો સામાન્ય ગણ કેટલો આવે છે એક સાર્વત્રિક ગણ આવે છે તો તમે જાતે વિચારો આ ક્યારે શક્ય બને જ્યારે a બરાબર b બરાબર x હોય તો શક્ય બને બીજા કોઈ ઘટક માટે બીજા કોઈ ગણ માટે તો બેનો છેદ આ રીતે થાય જ નહીં ઓકે a બરાબર b બરાબર તમારે કમ્પલસરી કેટલા લેવા પડે સાર્વત્રિક ગણ હોય કારણ કે x છેદ x બરાબર x થઈ જશે ઓકે x છેદ x બરાબર x થઈ જશે એટલે કે a બરાબર b બરાબર તમારે x જ લેવા પડશે સૌથી મોટો ગણ તો કયો છે સાર્વત્રિક ગણ થાય અને બે ગણનો છેદ ગણ એક સાર્વત્રિક ગણ થતો હોય તો એ બંને ગણ કમ્પલસરી કેટલા હશે સાર્વત્રિક ગણ જ હોય તો લખીશું a બરાબર b બરાબર x માટે જ ઉપરોક્ત શરતનું પાલન થાય છે ઓકે તો અહીંયા આપણે b શોધવાનો હતો b therefore b is equal to a inverse b બરાબર x ઓકે આ પ્રમાણે હવે તમે વિચારો બીજા કોઈ ગણ માટે આ કન્ડિશનનું પાલન થાય a બરાબર b બરાબર x લઈએ તો જ તમને આ કન્ડિશનનું પાલન થાય અન્ય બીજા કોઈ ગણ માટે આ શરતનું પાલન થાય નહીં બે ગણનો છેદગણ સાર્વત્રિક ગણ નહીં આવે ખાલી સાર્વત્રિક ગણ x છેદ x માટે જ આ પાલન થાય સાર્વત્રિક ગણ સિવાયના ગણ હશે તો આ કન્ડિશનનું પાલન નહીં થાય એટલે કે માત્ર અહીંયા x જ વ્યસ્ત સંપન્ન છે એટલે કે માત્ર x નો જ વ્યસ્ત ઘટક મળે બાકી કઈ ગણનો વ્યસ્ત ઘટક ના મળે ઓકે તો અહીંયા લખીશું therefore b is equal to a inverse is equal to x therefore a બરાબર તો b છે a બરાબર b અથવા આ રીતે લખીએ therefore a બરાબર b is equal to x ને b ની જગ્યાએ તો શું લખાય a inverse આ રીતે લખાય ઓકે એટલે કે a બરાબર a inverse આયા a inverse બરાબર a આવે ઓકે a એટલે કે x inverse બરાબર x a બરાબર x એટલે કે x inverse બરાબર x લખાય એટલે કે x નો વ્યસ્ત ઘટક કેટલો છે
x નો વ્યસ્ત ઘટક x પોતે જ છે therefore x નો વ્યસ્ત ઘટક x છે અહીં માત્ર x જ વ્યસ્ત સંપન્ન છે બરોબર a બરાબર b બરાબર x માટે ઉપરોક્ત શરતનું પાલન થાય છે બરોબર શરતનું પાલન થાય છે આથી અહીં માત્ર x જ વ્યસ્ત સંપન્ન છે x નો વ્યસ્ત ઘટક x પોતે જ થશે x સિવાય બીજા કોઈ પણ ઘટકનો વ્યસ્ત ઘટક નહીં બને કારણ કે આ શરતનું પાલન માત્ર a બરાબર b બરાબર x લઈએ તો જ થાય છે એટલે કે a નો વ્યસ્ત a x છે a નો વ્યસ્ત ઘટક કયો છે b સમજો a નો વ્યસ્ત ઘટક કેટલો છે b a બરાબર x છે અને b બરાબર પણ x જ છે એટલે કે x નો વ્યસ્ત ઘટક x જ છે x ઇન્વર્સ બરાબર x એ પ્રમાણે આપણે એક એક્સ્ટ્રા દાખલાનો વિચાર કરીએ અગાઉનો જે દાખલો તો એના જેવો જ પણ અહીંયા a સ્ટાર b બરાબર a યોગ b લઈશું a યોગ b આગળ જે દાખલો તો એમાં a છેદ b હતો અહીંયા આપણે a યોગ b લઈશું અહીંયા phi તટસ્થ ઘટક સાબિત કરીશું અને માત્ર phi નો જ વ્યસ્ત ઘટક મળે છે આપણે એ જોઈશું અહીંયા માત્ર phi નો જ વ્યસ્ત ઘટક મળશે phi વ્યસ્ત સંપન્ન છે એમ જોઈશું તો અહીંયા લખીશું આગળના દાખલાની જેમ સેમ લખીશું અરિક્ત અહીં લખીશું અહીં અરિક્ત ગણ x નો ઘાત ગણ px છે ઓકે દ્વિક્રિયા સ્ટાર લઈશું px cross px થી px a સ્ટાર b બરાબર થશે a યોગ b a સ્ટાર b બરાબર a યોગ b ઓકે પહેલા તટસ્થ ઘટક આપણે લઈએ ધારો કે સ્ટાર નો તટસ્થ ઘટક કેપિટલ E છે therefore a સ્ટાર E નો જવાબ એ આવશે કોઈ પણ ક્રમમાં બંને ક્રમમાં સ્ટારની જગ્યાએ આપણે યોગ લખીશું a યોગ E બરાબર E યોગ a બરાબર આ રીતે હવે સમજો a યોગ E બરાબર એ થવું જોઈએ અને E યોગ a બરાબર પણ એ થવું જોઈએ બંનેમાં જવાબ E જ આવવો જોઈએ મેં કીધું એ પ્રમાણે યોગ હોય કે છેદ હોય આ બે વારાફરતી વિચારી લેવાના E બરાબર phi અને E બરાબર x તટસ્થ ઘટક આ બેમાંથી જે કરશે કાં તો phi કાં તો સાર્વત્રિક ગણ x તો સાર્વત્રિક ગણ માટે વિચારીએ અહીંયા a યોગ E બરાબર x લઈએ યોગમાં તો આપણે ભેગું કરવાનું તો પછી અહીંયા જવાબ કેવો થઈ જશે x થઈ જશે તો અહીંયા આપણે જવાબ કેટલો લાવવાનો છે a લાવવાનો છે જવાબ e તો ચલો x લેશો તમે e બરાબર x લેશો તો a યોગ x બરાબર x થઈ જશે ચલો phi લઈએ તો પછી અહીંયા a થઈ જશે વિચારો phi એટલે કશું જ નહીં ગણ a અને phi નો આપણે યોગ કરીએ ભેગું કરીએ તો ગણ a થઈ જશે અહીંયા પણ સેમ એ પ્રમાણે e ની જગ્યાએ phi લઈએ નીચે પણ તો અહીંયા પણ a થઈ જશે e બરાબર phi માટે અહીંયા કન્ડિશનનું પાલન થશે ઓકે એક બીજી વસ્તુ અહીંયા તમને એમ પણ લાગશે કે ચલો e બરાબર a લઈ લઈએ તો પણ પાલન થાય a યોગ એની જગ્યાએ a લઈએ તો પણ એ જ આવે નીચેમાં પણ e ની જગ્યાએ a લઈએ તો પણ એ જ આવશે આ રીતે ઓકે પણ e બરાબર a ના લઈ શકાય કારણ કે e કેવો છે તટસ્થ ઘટક કારણ કે ગણ માટે e બરાબર a આવશે b વિચારીશું તો e બરાબર b થઈ જશે
ઘન c માટે વિચારીશું તો e બરાબર c થઈ જશે. તો પછી આ તટસ્થ ઘટક ના કહેવાય. આ રીતે બદલાતો હોય તો એને તટસ્થ ઘટક ના કહી શકાય. ઓકે, તો આપણે e બરાબર અહીંયા શું થઈ જશે 5. તો લખીશું અહીં e બરાબર 5 માટે જ ઉપરોક્ત શરતનું પાલન થાય છે. ઉપરોક્ત શરતનું પાલન થાય છે. ત્યારબાદ તટસ્થ ઘટક e બરાબર 5. ઓકે, નોંધ લખીશું. નોંધ e તટસ્થ ઘટક હોવાથી e બરાબર a લઈ શકાય નહીં. ઓકે, આ રીતે. હવે આપણે વ્યસ્ત ઘટકની વાત કરીએ. તો લખીશું ધારો કે એનો વ્યસ્ત ઘટક b છે. તો a સ્ટાર b બરાબર શું થઈ જશે e. a સ્ટાર b એટલે લઈ લઈશું આપણે a of b લઈ લઈશું. એની જગ્યાએ લઈશું 5. ઓકે, હવે ધ્યાન આપજો. ગણ a અને ગણ b બંનેને ભેગા કરવાના છે. યોગ એટલે કે ભેગા કરીશું. ગણ a અને ગણ b ને ભેગા કરવાના છે. એમ છતાંય જવાબ 5 આવે છે. આવું ક્યારે થાય? તો આવું માત્ર ત્યારે થાય જ્યારે a બરાબર b બરાબર 5 હોય ત્યારે છે. તો a બરાબર b બરાબર 5 માટે જ ઉપરોક્ત શરતનું પાલન થાય. ઓકે, બીજા કોઈ પણ ગણ માટે ના થાય. a બરાબર ધારો કે તમે એકાદો પણ ગણ ઘટક લઈ લો તો યોગ કરશો તો ભાઈ આ ઘટક તો આવવાનો છે. ઓછામાં ઓછો એકાદ ઘટક તો મળવાનો. તો પછી જવાબ 5 આવે નહીં. અહીંયા તો e બરાબર કમ્પલસરી 5 થવું જ જોઈએ. તટસ્થ ઘટક છે તો માત્ર ને માત્ર a બરાબર b બરાબર 5 માટે ઉપરોક્ત શરતનું પાલન થાય. e બરાબર b બરાબર 5 માટે એટલે કે અન્ય કોઈ ઘટકનો વ્યસ્ત ઘટક ના મળે. ઓકે, તો આપણે લખીશું therefore a બરાબર b બરાબર 5. b બરાબર તો શું લખાય? e ઇન્વર્સ લખાશે બરાબર 5. ઓકે, therefore એક વસ્તુ અહીંયા લખી દઈએ. therefore અહીં માત્ર 5 જ વ્યસ્ત સંપન્ન છે. કારણ કે 5 સિવાય બીજા કોઈ ગણ માટે આ કન્ડિશનનું પાલન નહીં થાય. એટલે 5 નો વ્યસ્ત ઘટક મળશે. ને કેટલો છે 5 નો વ્યસ્ત ઘટક? 5 પોતે છે. therefore a બરાબર b ની જગ્યાએ શું લખાય? a ઇન્વર્સ e equal to 5. therefore a equal to a inverse અથવા e inverse is equal to a inverse બરાબર 5. કે આ રીતે 5 inverse બરાબર 5. ઓકે, એટલે કે 5 નો વ્યસ્ત ઘટક 5 પોતે જ થાય. a નો વ્યસ્ત ઘટક b છે. a બરાબર 5 b બરાબર 5 છે. એટલે કે 5 નો વ્યસ્ત ઘટક 5 પોતે છે. એટલે કે 5 inverse બરાબર 5 એ પ્રમાણે. therefore 5 નો વ્યસ્ત ઘટક 5 છે. 5 નો વ્યસ્ત ઘટક 5 છે. દાખલા નંબર 10 ગણ 1 2 3 અપ ટુ n થી ગણ 1 2 3 અપ ટુ n સુધીના તમામ વ્યાપ્ત વિધેયોની સંખ્યા શોધો. બંને ગણ એક સમાન જ છે. આ ગણ અને આ ગણ બંને સમાન જ છે. આપણે લખી દેવા ધારો કે
આને ગણિત લઈ લઈએ, ધારો કે ગણિત લઈ લઈએ 1 2 3 થી up to n આ રીતે, એટલે કે આવું કહી શકાય નંબર ઓફ એ કેટલા થયા, એમાં રહેલા ઘટકોની સંખ્યા કેટલી કહેવાય 1 2 3 up to n એટલે કે n કહેવાશે. ઓકે, નંબર ઓફ એ બરાબર n. હવે આ ગણિત છે, આ પણ a છે, તો લખી શકાય a થી a સુધીના a થી a પરના વ્યાપ્ત વિધેયોની સંખ્યા. વ્યાપ્ત વિધેયોની સંખ્યા કેટલી લખાય, બરાબર શું લખાય, નંબર ઓફ a ફેક્ટોરિયલ. આપણને ખબર છે સરખું હોય a થી a હોય તો વ્યાપ્ત વિધેય કે એક વિધેય કે આટલાથી કે નંબર ઓફ a ફેક્ટોરિયલ થઈ જાય. b થી b હોય સમાન હોય તો પછી એક વિધેય કે વ્યાપ્ત વિધેય કે એક અને વ્યાપ્ત બંને કે તો પણ આ રીતે જ આવશે. ઓકે, તો a થી a પરના વ્યાપ્ત વિધેયની સંખ્યા શું થઈ જશે, નંબર ઓફ a ફેક્ટોરિયલ. નંબર ઓફ a બરાબર n તો થઈ જશે n ફેક્ટોરિયલ. ઓકે, નોટની અંદર લખી દઈએ a થી a પરના એક વિધેય કે તો પણ સેમ આ રીતે પરના એક વિધેયોની સંખ્યા પણ સેમ આટલી. નંબર ઓફ a ફેક્ટોરિયલ એટલે n ફેક્ટોરિયલ. અને a થી a પરના એક અને વ્યાપ્ત બંને હોય તેવા વિધેયોની સંખ્યા પણ નંબર ઓફ a ફેક્ટોરિયલ એટલે કે n ફેક્ટોરિયલ થશે.